છે એમ આટો મારો કાનુડો ભેગો આવી મારા રામ આટો મારો દુનિયા જોવા જેવી છે જો ફરોજ કરો બાકી મળે કે મળે લખી લેજો કોઈ રાજ્ય બાપુ આપણું જોવાનું બાકી નથી ઓલ હિન્દુસ્તાન આપણે રખડીને બેઠા છે માયરા છે માર ખાતો છે એટલો ભૂખો રહ્યો છું એટલો પણ મારો દેહ નથી વટલાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દે મારા કુટુંબમાં બાપુ આ સંતોની કૃપા છે મારા કુટુંબમાં હજી કોઈ દારૂનો આમ આંગળી નથી અડાડી અને ઈ જ બાપુ મને જો માણા બનાવ્યો હોય તો સાધુ એ બાકી આપણે હામી ભરી બંદૂકે હોય તો આપણે કોઈ દી સલામ મારી નથી શું કામ મારવી પડે જન્મ આપ્યો એને સલામ મરાય ને બાકી આખી દુનિયામાં બધા મૂછો વળત દે છે શું અમારા હાટું ઉગાડી છે કાંઈ છે જ નહીં બાપુ ગભરાવાની કોઈ જરૂર નથી પણ તમે નીતિ ઉપર હોવા જોઈએ ન્યાય ઉપર હોવા જોઈએ મારો કહેવાનો અર્થ એ છે સત્યના રાહ ઉપર હોવા જોઈએ બાકી જદી સમય આવશે ને કચ્છના બારવટિયાને જદી આખી દુનિયા જાણે છે એક સાધુને જમાડવા માટે બાપુ સતી તોરલ સતીરની હાટડીએ દેહને અડાણે મૂકે આ ઇતિહાસ જાણીતો છે ટૂંકમાં કહું બેનને આપણે સાંભળવા છે ઈ સતીરના અહીંયા દેહ અડાણે મૂકી અને વસ્તુ લઈ આવ્યા અને સાધુને જમાડ્યા જેસલ બહાર ગામ ગયા છે સાધુને જમાડ્યા સાધુ નીકળી ગયા અને જેસલ આવ્યા ને હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને તેથી જેસલ પૂછે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરીને એટલે જેસલ બાપુ બરફની પાટ ઓગળે મીડો ઓગળવો એ કે તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એકવાર જો તલવાર ઉપાડવાની રજા દે ને તો અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી ઝાટકા ભૂલી નથી ગયો એ કે હું ત્યારે સતી તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે સતીરનું કાંઈ નો આવે મોજ કરો શું કામ તમે ગભરાવશો તેથી કચ્છનો બારવટીયો સતી તોરલને ખંભે બેહાડી અને જેસલ સતી તોરલને મૂકવા સતીરને ગયો છે તેથી ચિત્ર કેવું હશે મારા રામ તમે નું શું કરી શકવાના હતા એટલા માટે મહાપુરુષો તમને મને એટલે કહે છે કે માણા થઈ જાઓ એટલે કહે છે ભાંગેલું ભુજાયું એનું ભાંગેલું માથું નું ભાંગી ગયા બાળકના બે પગ જય હો અંગનો આકાર એકે મળે નહીં આ ડાયરો અંગનો આકાર એકે મળે નહીં એના હાડ કે હાડ કાયલા એયો માટી માંથી નજરે ચડ્યો એવા શ્રી હરી તમને
જગતના મોઢે મારે કેમ જીતવું, આ તો મોઢે મોટા આ દુનિયામાં તમે લાખો રૂપિયાના દાન દઈ દો, ગાયો માટે આપી દો, પારેવા માટે આપી દો, તો એકદમ જગત તમને યાદ ન કરે. પણ ભક્તિના માર્ગે તમે જાતા હોય ને એમાં જો તમારી કંઈક તકલીફ થાય ને એમાં કંઈક તમને વિઘન આવે એટલે હવે ગામ હાંટિયો થઈ જાય. અમે આ બકરાણા સુધી આવ્યા છીએ અને અમારી કંઈક કઠણાઈ હોય ને વાગે ભાંગે હવે ગામ હાંટિયો ન થઈ જાય. નો ખબર હોય ને કે હાલ 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 ઓલા દરબાર આવ્યા ભંગવીને હાલ તો ખરો કેટલું વાગ્યું જોઈ આવી. નો ખબર હોય એને કે આ ઈ દુનિયા છે. ગોરા ભગતની બાપુ આખું ગામ એ નિંદા કરવા માંડ્યું. અને ગામમાં સોરો હોય અહીંયા તો બધી રીતિ સીધી અહીંયા જ ન હોય. વધારે ને આપણે તમે જોજો સોરાનું મંદિર નાનું એવું હોય, એના પરથાર હોય આખા ગામના હમી રહે એવા. અને અહીંયા વાતું એવી જ થતી હોય. ગામમાં કોઈક ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શીનો ભરશે, તું ભરી આવજે. કાંઈ છે નહીં. આખી દુનિયા બાપુ અન સમયના ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. મહાપુરુષો કહે છે નિંદા જેવું કોઈ પાપ નથી. એક ગામમાં 4-5 સાધુ આવ્યા ને, એટલે સાધુ આવ્યા એટલે કીધું અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું સાધુ સંતનો ઉતારા જેવું? એટલે કોકે કીધું કામ હાલે જાવ, અહીંયા છેલ્લું ઘર છે ને અહીંયા બધા સાધુ સંતો બાવા બધું અહીંયા આવે. અને ઈ જ ઘર ભાગ્યશાળી હોય જેને લખવું હોય ને લખી લેજો. મારા ગામમાં બીજાને અહીંયા સાધુ આવે ને કે અમારે રાત રોકાવો એટલે બધા મારું ઘર જ દેખાડે. આ એનો પ્રતાપ છે. મારા ગામમાં કોઈ સાધુને સીતારામ કરવા રાજી નથી. તમારે આવવું હોય તો આવીને અખતરો કરજો. આ બાપુ આવી ગયા છે, આ બાપુ જે રહ્યા ને મારા ઘરે 2-3 વાર આવી ગયા છે. એટલે હું તો ભાગ્યશાળી માનું છું મને કે બીજાને ઘરે જાય ને મારા ઘરે મોકલી દેતા હોય એટલે આપણે ભાગ્યશાળી જ કહેવાય ને. અને સાધુએ આપ્યું છે ને એવું કોઈ નથી આપ્યું. મને જેવું સાધુએ આપ્યું છે. એટલે ઈ કે છે અમારે હરિહર કરવું છે કે આમ છેલ્લું ઘર છે હાલા જાઓ. અહીંયા ગયા અને ભાઈને વાત કરી કે અમારે હરિહર કરવું છે. એટલે ભાઈએ કીધું કાંઈ વાંધો નહીં, બેહો કે તમને રોટલા બનાવી દે. એટલે બાપુ ના પાડે છે કે ભાઈ તમારા ઘરનાને કહો કે કબોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું આપો, અમે અમારી હાથે રસોઈ બનાવીને જમી લેશું. એટલે બેન પાણી ભરવા માટે ગામના કુએ જાય છે અને બેન હરખાતી જાય અને બેડું આમ ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને બેન માથે હેલ મૂકીને હાલી આવતી હતી. ભાઈઓ હરખાતી આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમારા ઘરે સાધુ જમશે, આજે અમે પાવન થઈ ગયા, આજે અમે ધન્ય બન્યા. એમ હરખાતી આવતી હતી. પણ રસ્તામાં એક પ્રસંગ બન્યો. કેડામાં એક નોળિયો અને નાગ બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. હવે નોળિયાએ નાગને મારી નાખ્યો, નોળિયો વિયો ગયો. હવે ઉપર હમળી ઉડતી, ત્યાં નાગ છે ને હમળીનો શિકાર છે. ઈસબાંગ ઝાકલે નાગ માથે પડી અને નાગને વચ્ચેથી પકડીને ઉડી. મોઢું અને પૂંછડું બે લબડતા હતા. એ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. બેન હરખાતી આવી ભાઈ કરે. એ ફળિયામાં સાધુ બેઠા છે, એના ઘરવાળા બેઠા છે, બધી વસ્તુ આપી છે. અને અહીંયા બેને હેલ ઉતારી અને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવી લ્યો. હવે એમાંથી રસોઈ બનાવી અને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચારે આ શું, આપણે કાચું સીધું આપ્યું, ચોખ્ખું પાણી આપ્યું, એમની હાથે રસોઈ બનાવી, આ બન્યું શું? 2 માણા મૂંઝાણા. અહીંયા 2 માણા મૂંઝાણા. સ્વર્ગમાં વિધાતા મૂંઝાણે. આ લખવું કોના ખાતે? આ નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી, તો લખવું કોના ખાતે? ભોળાનાથ પાસે જઈને કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો, શું કરવું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી હારે. ઈ જ ગામમાં આવ્યા એટલે રીતિ સીધી આવી જઈ હોય ઘડિયાળના કાંઠે. અહીંયાથી નીકળ્યા. એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાવ, આમ કાલ છેલ્લે 5 ને માર્યા છે, કાલ આજ તમારો વારો. ભગવાન કે લખા આમના ખાતે ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. એ કે કેમ મર્યા એ મને ખબર છે, આને ખબર છે. એટલે કીધું અનસમીના ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું બાપુ કોઈ પાપ નથી. પણ આપણે નવરા પડીને 2 માળા કરવી એવું નહીં હુજે. નકર આપણું બેલેન્સ એમાં થવાનું છે, આમાં થવાનું નથી. રામ
એટલા માટે ગોરાની નિંદા આખું ગામ મીઠું કરવા. એ કે આવી ભક્તિ થોડી હોય. એટલે કે છે જગત બધી મેળા દે છે ને કેર કર્યો તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતું, આ તો મોઢે મોઢા હજાર. એવી પતને રાખવા ગરુડે ચડી એવા શ્રી હરિ તમને બેવરનું બાળક લઈ વાલવા ગોરાને ગામ. જેને જેને ઈશ્વરનું ભજન કર્યું છે ને ભાઈ, એની કોઈની પત હજી સુધી જવા દીધી નથી મારા નાથે. પણ એની હારે જો તાર હોય, એની હારે જો વિશ્વાસ હોય, એની હારે ભરોસો. સવારામ બાપાએ એટલા માટે કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે, અમર બીજક જેને હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. સવારામ બાપાએ બાપુ હા ઉઘાડી વાત કરી દીધી. બાકી તો ગમે એટલું મહાપુરુષો તમને ને મને કહે છે કે તમને ને મને ગમે એટલું આપ્યું હોય તો હવે આપણો સંતોષનો શેઠો જ નથી તો કરવું હું. સંતોષ તો હોવો જોઈએ ને કોઈ પણ વસ્તુનો, પણ સંતોષ જ નથી. બાકી તો જાનવર પૂજાય. મહારાણા પ્રતાપનો હળદીના ઘાટ ઉપર ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડોશી હારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી. ગધાડા બાપુ પૂજાય છે, ગધેડા. એવા સંતના શેડા અડી ગયા કે આજ ઈ જાનવરની માનતા તમે રાખો અને તમારા જો કામ થતા હોય તો બાપુ આ સંતોની શું ભૂમિકા હોઈ શકે ભલામણા. જાનવરને એટલી ખબર પડે. તમને એક જ વાત કરું કે આ સિસોદિયા પરિવાર મહારાણા પ્રતાપ, આ ચેતક જો જાતવંત બાપુ એના ભેળો ન હોત ને તો કદાચ મહારાણાની જો વિજય ન થઈ શકત. બાપુ પીસી નથી અડવા દીધી રાણાને. કેટલું ખાનદાન જાનવર છે. એ દિલ્હીનો બાદશાહ પણ આ ભાગનું હિન્દુસ્તાન ઘરે કરી પણ એક મહારાણો બાપુ મચક નહોતો આપતો. નહીં, મારા બાપનું છે,
અને મેં કોઈની હારે અનીતિ કરી નથી ને હું આપું નહીં, પણ એની હારે બાપુ લડવું ને એટલે હાથી પાસે પૂળો છોડાવવા જેવી વાત. મહારાણાને એમ થયું કે બાજવાનું અમારે ને અમારી પ્રજાનો ખોડદો નીકળી જાય. આવડા મોટા લશ્કર સામે હું લડી ન શકું, પણ હું સલામ તો ન જ કરું. પોતાના સૈનિકને લઈ અને ડુંગરના ગાળામાં વ્યો જાય અને ડુંગરના ગાળામાં 2 દી 5 દી 15 દી રોકાય અને બાપુ ખાવા જોવે એમાં તો હાલે નહીં. ઘોડાના પાવલામાં બાજરો સોંટેલો ખંખેરી ખંખેરીને ખાધીને 2 દી કાઢ્યા હો. અને મહારાણાને વિચાર આવ્યો કે હવે મારે દિલ્હીના શરણે જવું પડશે. મારી પ્રજા ઈ કે ભૂખી આંધળી થઈને મરી જાહે, ખાવા જોવે એમાં હાલે નહીં, હવે મારે શરણે જવું પડશે. અને આ વાત બાપુ એનો મિત્ર ભામાશા વાણિયાનો દીકરો બાપુ સાંભળી ગયો. ભાઈ એને ખબર પડી કે મહારાણો પ્રતાપ દિલ્હીના શરણે જવાની વાત કરે છે, અને ઈ કે દિવસે નહીં પણ રાતે મારે મહારાણાને ગોતવો છે, ક્યાં છે. જો મિત્ર હેડા કીજીએ ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે અને દુઃખમાં ભાઈબંધને એવાને કરાય. હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કબાર જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યુ જવાય. ભાઈબંધ તો બાપુ એવા હોવા જોઈએ કે દુઃખમાં ઈ કે હું ઊભો છું, મજા કરીને ભલામણા એની પાસે ભલે ને કાંઈ ન હોય. ઈ વાણિયાનો દીકરો ભામાશા રાત પડી અને ડુંગરના ગાળામાં રાણાને ગોતવા નીકળ્યો. હો ભાઈ, મહારાણા હાકલું કરે અને એમાં હામાં ભેખડું માંથી અવાજ બાપુ ભટકાઈને પાછો પડે અને મહારાણા સાંભળી ગયો કે મારા નામના કોક હાથ પાડે છે. અને એને કીધું ઈ કે મેં વાત એવી સાંભળી છે કે તું દિલ્હીના શરણે જાસ. ઈ કે શું કરું ભલામણા, ખાવા દાણા નથી, ભૂખ્યા મરી ગયા, 3 દીથી આંધળા થઈ ગયા. તેથી એક વાણિયાનો દીકરો એમ કહે છે કે હું તલવાર ન ઉપાડી શકું, પણ દાણા જેટલા જોઈને એટલા હું મોકલાવીશ. તું તો ઘરાણીના પેટે અવતર્યો, તું જો અહીંયા સલામ કરવા જાતો તો દુનિયામાં ધરતી રહા તાળ વહી જાય. દાણા જેટલા જોઈ એટલા હું આપીશ, તારે મને એનું વળતર આપવું હોય તો આપજે, નગર તને મુબારક. અને તેથી બાપુ ઈ રાણો એમ કહેતો હોય કે વાહ દોસ્ત, વાહ મારો ભેરો, વાહ. તેથી એને કીધું હું ગાદી ઉપર આવીશ ને તેથી તારા જેટલા થાય ને એટલા દૂધે ધોઈને આપી દઈશ, પણ મારા સૈનિકોને થાય એટલું અનાજ પૂરું પાડજે. ઈ કે તું મૂંઝાતો નહીં, હું બધું પુગાડી દઈશ. એક દિવસનો સમય બરોબર હુરજ નારાયણ માથે આવ્યા છે અને 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. ઉગાડી તલવારે મહારાણો પ્રતાપ બાપુ 400 સૈનિકની ચોકી કરે છે. અને એમાં એક માલધારી સમાજના એક બેન ને એક ભાઈ બે નીકળ્યા અને મહારાણાએ આમ જોયા એટલે કીધું કે એ જુવાનો આયા પાણી પીને જાવ, તડકો છે, હમણાં ઘડીક વ્યાયામો કરીને જાઓ. 2 જણા અહીંયા આવ્યા એટલે મહારાણા પૂછે છે કે તમે બે શું હગા થાવ? એટલે જણ જવાબ આપે છે, જો બાપુ આ શબ્દની ચોંટ હોવી જોઈએ. આખી રાત તમે ભજનમાં બેહો ને એકેય શબ્દ જો જીવનમાં ઉતરે નહીં તો અમારી ને તમારી બેયની અભાગ કહેવાય. શબ્દ વાગવો જોઈએ. મહારાણા પ્રતાપને એક માલધારીનો દીકરો કહે છે કે અમે આ હગા પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો મારો નાથ આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. મહારાણો સકરી ખાઈ ગયો. એ કે હારું આ કેવું હગું? પતિ પત્ની હતા ને અત્યારે નથી ને પછી થશે ને આ કેવું? એને ખબર નથી કે હામો બેઠો એ અમારો મહારાણા છે. પણ ઈ એમ કે છે કે અમે અમારા ઠાકરમાં એવી માનતા રાખી છે, અમારી ગાદી છે મેવાડની, ઈ ગાદી દિલ્હીના બાદશાહે અન્યાય કરીને પડાવી લીધી. તેથી અમારા ઠાકર પાસે અમે માનતા રાખી છે કે જ્યાં સુધી અમારો રાજા ગાદી ઉપર ન આવે ત્યાં સુધી અમારે ભાઈ બહેનના નાતા છે, ત્યાં સુધી અમારે પતિ પત્ની થઈને રહેવાનું નથી. અને આટલી વાત જ્યાં સાંભળે રાણા પ્રતાપના બાપુ રૂવાડા સામ ઉભા થયા. હો ઈ કે આજ આ 2 જણાએ માનતા રાખી, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી છે, મને રૂવાડે જીવડા પડશે. હવે તો દિલ્હીના બાદશાહને કહી દઉં કાલ હળદીના ઘાટ ઉપર આવી જાય તારું સૈનિક હોય એટલું લઈ. એક સૈનિકને મોકલે, જાસા ચિઠ્ઠી લઈ અને દિલ્હીના બાદશાહને જાણ કરી
કે હવારે હળદીના ઘાટ ઉપર હું આવું છું અને તારું સૈનિક હોય એટલું લઈને આવજે. તેથી દિલ્હીનો બાદશાહ ખાડ 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 હસે છે. એ કે મારી 22 થી 25,000 સૈનિકની ફૌજ અને આ શું કામ મરવા હાટું 400 જણાને લઈને આવતો હોય છે. એ બાપુ જાતવંત ઘોડો ચેતક માથે સવાર થઈ અને મહારાણો પ્રતાપ આવે છે. 400 સૈનિક પગપાળા છે, હાથમાં તલવારું છે. સામેથી દિલ્હીનો બાદશાહ હાથીની અંબાડી ઉપર બેહીને આવ્યો અને બરોબર હળદીના ઘાટ ઉપર હામ હામ આવીને ઉભા રહ્યા અને હોરજ નારાયણે કોર કાઢી કે ભલું ઉગ્યા ભાણ ભાણેલો તું હારા ભામણા જીને મરણે લગમાણ ઈ રાખજે કસબર આવું ઉગ્યો ઈ તું હરુવણ અંધારા ગયા જળવળ ધરાર ધરાર ધરતી માથે બાપુ કેરણો મીડો પાડવો અને બાકા ઝીક મંડી બાપુ તલવારીઓની તાળીઓ પડવા. મહારાણો પ્રતાપ બાપુ એક તલવારનો ઝાટકો મારે ને 5 ના ડુંડા જેમ બાજરાના હેઠા પડે એમ 5 માથા મીડો પાડવા. હાથીની અંબાડી ઉપર બેઠો બેઠો બાદશાહ બાપુ વિચાર કરે છે કે વાહ જુવાન, વાહ દરબાર, વાહ તારી જનેતાને ધન્યવાદ દેવો પડે. મેં આ 22,000 ને રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દવા હોય તો હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દઉં. કેવો મહારાણો હશે ભાઈ. મહારાણો ઘોડા ઉપર બેઠો બેઠો વિચાર કરે છે કે આ જેટલા મરે છે ને આ તો બધા નિર્દોષ મરે છે, પણ દિલ્હીના બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં કેટલી તાકાત હોય, નગર એને કદાચ એમ રહી જાય છે કે હું કોણ છું એમ. અને તેથી ઘોડો અહીંયા લઈ જઈ હાથીની અમાડી પાસે ઉભો રાખીને બાદશાહને કહે છે, એ બાદશાહ એક વખત હેઠો ઉતરે ને તલવાર ઉપાડીને આપને ધરતીના કડા જો ભેળા ન કરી દઉં તો ગરાણીના પેટે પાણો પડ્યો કહેવાય. એક વખત હેઠો ઉતર ખબર પાડું. વગર ડાકલે આવી હો ભાઈ. હવે હાથીની અંબાડી ઉપર ચડીને આવ્યો તો હાથી જ ભાગી શકે ને આ મોટા ડબ્બરમાં આ વાંધો પડે. ઘોડું હોય ભાગી શકાય. હાથી લઈને ચા જાવું આવ્યા હતા શીકા પાડવા પણ મીડા ધરુજવા એવા જેટલાય નથી આપડાય નથી એવું થતું યાર. ત્યારે અમુક આવ્યો હોય ભરાઈ નથી જતા. માપે હાલતા હોય તો ભરાવાનો વારો આવે. દિલ્હીના બાદશાહને એમ થયું કે મારા દીકરો અહીં આવશે ને તો મને મારી નાખશે, કારણ કે ઘોડાના ને હાથીને બાપુ ફેર પડે. અહીંયા સુધી પુગાય નહીં. ઘોડામાંથી બેઠો હોય હાથીની અંબાડીમાં બેઠો હોય ને પુગી ન શકાય. પછી એને એમ થયું કે એની તાકાત નથી કે હેઠો ઉતરે મારી સામે ઉભો રહે, કારણ કે આપણા ગયટા કે ને એક બાપુ સિંહ હોય ને આમાં 1000 બકરા હોય તો બાપુ કઈ ઊભું ન રહે. આ એવું હોય. એક મરણીયો હોન ભારે પડે. એ બાપુ ચેતકને આમ એક બાજુ લઈ જઈને બાપુ ચેતકને મહારાણો કહે છે, ચેતક મેં આ દુનિયામાં 2 ને બાપ કીધા છે, એક એકલિંગજી શિવ ભોળોનાથ અને એક મારો જન્મ આપવા વાળો. બીજા કોઈને મેં હજી સુધી બાપ કીધો નથી. આજ હું તને બાપ કહું છું. જો હાથીના કુંભતળ માથે ડાબા માંડી દે ને તો સાંકડીથી પીંડો ઉતારે એમ બાદશાહનું માથું ઉતારી લઉં. તેથી ચેતક એમ કે છે કે એક કદાચ ખતરો કરી દઉં, કારણ કે ચેતક આખો વેતરાઈ ગયો તો ભાઈ. 2 બાજુ આંતરડા ઢળડાતા હતા પણ મહારાણાને બાપુ એક ઘા નથી અડવા દીધો. આટલી ખબર તો જાનવરને પડે છે. બટાછટી બોલવા માટે નામ નજર કરો તો હગા છોકરા હોય તો મારા દીકરા મુઠ્ઠીઓ વાળી ગયા હોય. આપણે એમ થાય જાનવરને હરગી હાંસવા હોય તો માર તો ન ખાવા દે. ચેતકને કહે છે કે એક વખત જો હાથીના કુંભતળ માથે ડાબા માંડ તો બાદશાહને બતાવું કે હું કોણ છું. અને બાપુ એક ખેતરવાનો રાઉન્ડ મરવી અને બાપુ જબાન ઝાક લઈને ઘોડાને મૂક્યો વ્યાતો. એ પેગડામાં પગ ભરાવી ઊભો થઈ દાંત કચકચાવી ઉગાડી હાથમાં તલવારને ચારે પગ હંકેલીને વંટોળિયો જાય એમ ગયો ચેતક ઓપા. અને આમ હાથીના કુંભતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને તલવારથી બાપુ હાથીના 2 ભાગ કરી નાખ્યા. એક બાજુ બાદશાહ પડ્યો પાટીએ, એક બાજુ હાથી પડ્યો, એક બાજુ ચેતક પડી ગયો. ચેતકની આંખો નીકળી જાય. મહારાણો પ્રતાપ એક બાજુ ઉભો છે. દિલ્હીનો બાદશાહ તો બાપુ હગડ ન પડવા દે એમ ગયો. ચેતકને બાપુ ખોળિયામાંથી જીવ નથી નીકળતો. મહારાણો પ્રતાપ કહે છે, ચેતક આજ તે જે મારું કામ કર્યું છે ને એ મારો ભાઈ હોય તોય ન કરે ને મારો બાપ હોય તોય ન કરે. આજ તે મારું એવું કામ કર્યું છે. બાપ તારા જીવને ગતિ આપી દે, પણ ઘોડાનો જીવ નીકળતો નથી. ખોળામાં માછું લઈ મહારાણો પ્રતાપ ચેતકને કહે છે
કે તું કહેતો હવેડા બંધુ, તું કહેતો ચબૂતરા બંધુ, શેમાં તારો જીવ અટકાણો છે? ચેતકની આંખમાંથી ડળક 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 આહુડા પડે છે. ચેતક બાપ, જો રોષમાં તે આજ મારું કામ કર્યું, હું તારા શું વખાણ કરું? તારો જીવ ન નીકળવાનું કારણ શું છે? તેથી બાપુ ચેતકને વાચા આવે ને ઈ એના મહારાણાને કહેતો, એના ધણીને કહેતો, એક બાપ મને મરું છું એની કોઈ પરવા નથી, રણ મેદાનની માલિકોનું મરું છું એની મને કોઈ પરવા નથી, પણ હું ભગવાન પાસે એટલું જ માગું છું કે તું ઘરથી આ મારા ધણીને હું રણ મેદાન સુધી લાવી શક્યો, અને રણ મેદાનથી હું ઘર સુધી પુગાડી ન શક્યો, તને અધવચ્ચે મૂકું છું ને, ઈ મને અફસોસ છે કે મને જો ભગવાને ઘર સુધી પોગાડવાની શક્તિ આપી હોત ને તો મારા ધણીને હું પુગાડત. અને તેથી મહારાણાએ બાપુ મોઢે હાથ દઈને કહે છે કે ચેતક, તારા જીવને ગતિ આપી દે, હું જીવું ગમે એટલા વરા, આપણી ઘોડામાં ગમે એટલા ઘોડા હોય, પણ હવે હું જીવું ત્યાં સુધી ઘોડા ઉપર કોઈ દી સવારી નહીં કરું. મહારાણો પછી જીવ્યા ત્યાં સુધી બાપુ ઘોડા ઉપર બેઠા નથી. આ જાનવરને આ બાપુ આપણા મહાપુરુષો. હવે અત્યારે આપણે હું વાતો કરી, આ ભલામણ કોની પાસે વાતો કરી? કાંઈ કીધા જેવું નથી આપણે. એમાંય તે હું તો આ બેનું બેઠા ને ખાસ કહું, તમે તો શક્તિઓનો અવતાર છો, તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ હવે જે ફેશનમાં દીવ ઉઠાડ્યો છે કોને કહેવા જવું? અરે દેહના પ્રદર્શન હોય મારા રામ. આ રામાયણની મેં તમને વાત કરી કે સીતાજી જો લક્ષ્મણ રેખા ઓળંગી જાય અને એનું હરણ થાય તો તમે નથી માનતા કે આપણા બધાને લક્ષ્મણ રેખા તો હોય ન હોય? બાપને, દીકરાને, ભાઈને, પત્નીને, માને, દીકરીને બધાને હોય. જે લક્ષ્મણ રેખા બાપુ ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો હજી ગામો ગાયમ છે, મરી જાય વેમમાં ન રહેતા. રાવણ છે પણ બાપુ એક ડગલું તમે ખોટું ભરી જાવ ને પછી આખું કુટુંબ બાપુ જમીન ખોતરીને હાલશે, જીવી નહીં શકે ને મરીએ નહીં શકે. કહેવાનો મારો અર્થ એ છે કે જીવન મળ્યું છે, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી દેહના પ્રદર્શન. એટલા માટે બેનુંને કહું છું, ભાઈઓના કાંઈ નેઠા જ નથી, એમાં હું આવી જાઉં. જ્યાં ધર્મ ધ્રુજ્યો, તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનુંના, કે જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ નથી આપી કે દીકરીઓએ આબરૂ રાખી છે. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? સગાળસાને અહીંયા દીકરો કપાયો ને, એ દીકરો કપાવ્યા પછી કહે છે કે તમે વાંચિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. તેથી ચગાવતીએ બાપુ લગામ હાથમાં લીધી, બેહી જાવ તમે, હવે બાવાનું હું સંભાળી લઉં. વાણિયાની દીકરી, વિચાર કરજો. અને તેથી બાપુને કહે છે, આમ ખડકી આડી કરીને કહે, બાપુ બેહી જાવ, જેમાં વગર નથી જવાનું, બેહી જાવ. કેવી રણચંડી બની છે? એ કે આ દીકરો કપાયો એનોય વાંધો નથી, ખાવ નહીં એનોય વાંધો નથી, વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. કે તમારો દીકરો કાપી નાખ્યો, હવે બીજો નથી, વાંચ્યા ન કહેવાય. તેથી એક વાણિયાની દીકરી એમ કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના નો દઉં જાવા. બાપ મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું, તું ક્યાં જીવ ઓળખાસ? આમ કટાર કરીને ભગવાન ચોટી ગયો. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા ને ચંગાવતીએ લગામ હાથમાં લીધી હતી. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં બાપુ બૈરાની હરરાજી કરે. અયોધ્યાની મહારાણી મારા રામ વિચાર તો કરો, તેથી એને કીધું હોત કે મારા બાપાએ શું વેસવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ ન હોત આપણી પાસે. બેનુંને એટલા માટે કહું છું, નકર અયોધ્યાનો મહારાજા હતો ભલામણા, અયોધ્યાની મહારાણીને બજારમાં વેસવા જવું પડે. અરે વેસવા તો જવું પડ્યું, પણ હારો ગરાગ નો જડ્યો. મારા રામ હારો ગરાગ નો જડ્યો, તોય પાછો પગ નથી ભર્યો. ઈ દીકરીઓ, ઈ સંસ્કૃતિને, ઈ ભારતને, ઈ આપણા ગ્રંથો. હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા એક વખત રામાયણ કે ગીતા હોરા નીકળી જાઓ અને આપને ટેકો દેવું. જો સંતાન ન થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં ભલામણા. આપણા ગ્રંથોની તાકાત, આપણા શાસ્ત્રોની તાકાત, આપણા સંતોની તાકાત શું છે જોવું હોય તો તમારી હાથે જોઈ લ્યો. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી. એને ખબર નહોતી મારા પેટમાં દીકરો છે, પણ એટલી તો એને ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય, પણ મારું સંતાન આપને ટેકો દેવું જોઈએ. માય કાંગળું સંતાન મારું હોય જ નહીં. આવી માને ખુમારી હોવી જોઈએ.
વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ઈ પરજા હોય બાપુ મહારાણા પ્રતાપ ને શિવાજી જેવી થાય. એની વાતો નથી રામ. અરે બાપુ એ દીકરીઓ છે તો એક શક્તિનો અવતાર છે ભલામણા. સમર્પણની મૂર્તિ દીકરીને ને સંતને બે ને બાપુ સમર્પણની મૂર્તિ કીધી છે. આ તમે આ 500,000 રૂપિયા નાખી દો ને સમર્પણ ન કહેવાય. પણ 18 વર્ષ સુધી બાપના ઘરે રહેવાને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરફ કાંચળી ઉતારીને વ્યો જાય વહી જાય. હવે આ ઘર મારું નથી. પછી આય ભલે ધોમ ધોમ સાહેબીમાં ઉછરી હોય અને હાહરિયામાં જ્યાં પછી સોકડીઓ ગાળતી હોય પણ કોઈ દી એમ ન કે મારી હાવું આમ કે મારી જેઠાણી આમ. ઈ સમર્પણની મૂર્તિ. અને આય તમે જુઓ તો 50 વીઘામાં એકાદો વીઘો ઓછું આવ્યું હોય તો ઈ કે 25 વા જાય ભલે જાય પણ પાછો ન પડું. ઈ ફલાણા બાપનો ઈ દીકરા. અને દીકરીઓ કોઈ દી કોર્ટે ચડી કે અમારી સંપત્તિ હતી મારા ભાઈઓને વહેંચતી હતી મને એક વીઘો ન આપ્યો. દીકરીઓ કીધું કોઈ દી? અરે શું મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું કર્યું ને એના કરતા દીકરાને મોકલવાનું કર્યું હોત તો દીકરીઓ કોઈ દી બાજત જ નહીં બાપની સંપત્તિ વેચવામાં. દીકરીઓ બાજત જ નહીં. અને દીકરીઓ છે ને દીકરીઓને માન બાપા ગમે હાઉન હારા નથી ગમતા. અને ભાઈઓને હાઉન હારા ગમે છે બાન બાપુ નથી ગમતા. એટલે મને એમ થાય જો દીકરા હારે જવાનું ચાલુ કર્યું હોત તો આશ્રમ ખોલવા ન પડે. કારણ કે અહીંયા હાઉન હારા તો હોય જ અને બેન ના તો માન બાપા બે હોય. આશ્રમ ખોલવા પડે. આ બે નું ડખે સડ્યું હોય. દીકરીને હાવ હારા નથી ગમતા જણ ને મા બાપ નથી ગમતા. જો દીકરા હારે જવાનું ચાલુ કરી દે ને તો અહીંયા તો હાવ હારા હોય. તમે જોજો હાવ હારા આવે ને આમ ગદબ બકરું રખડતું હોય એમ રખડતું હોય. મમ્મી પપ્પા કરતો એટલે આ તો ડુપ્લિકેટ છે. એટલે અસલ તો ભૂખ્યા ઈવડે ઈ છે. જેને જન્મ આપ્યો છે મારા રામ એક 9 મહિના ઉદરમાં રાખી અને એને તમારો મારો જન્મ આપ્યો હોય તમારું મારું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય કેવડા અરમાન હોય. અરે અમે આ દીકરાને મોટો કરીને ભણાવશું સારી જગ્યાએ લગ્ન કરશું એને નોકરીએ ચડાવશું અમને સેવા કરશે. અને દીકરા મોટા થયા પછી એમ કે તમને ખબર ન પડે સાનામાના બેહો તે બાપુ માવતરના અરમાન ભાંગીને ભૂકો ન થઈ જાય ભલામણા. હે તમને ન ખબર પડે એમ જ કરતા હોય. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. ના મેં ઉલાળીઓ કર્યા હોત તો તું દીકરા કારખાને ન સડી ગયો હોત કે મારા દીકરાને મજૂરી ન કરવી પડે મારા દીકરાને કોઈની ગુલામી ન કરવી પડે. બાવળિયા ઉગ્યા પણ બાપુ જમીન નો વેચી. અમારે ત્યાં આગળ મોટરસાયકલ લેવા જમીન વેચે. બોલો અમારે એક ભાઈ હતો છે ને 50-60 વીઘા વેચીને ટ્રેક્ટર લાવ્યો. મેં કીધું આ ચા આંકશો ફળિયામાં જમીન વેચીને ટ્રેક્ટર ચા આંકવા. અરે અમુક ના સકડા જે ઊંધા ફરવા માંડ્યા છે આપણે જોઈએ તેમ થાય પછી એમ કે બધાનું પતન થઈ ગયું. પતન થયું નથી કર્યું છે. પતન થાય નહીં આપણે ને આપણે કરીએ છીએ. એટલા માટે મહાપુરુષો કહે છે તમે ને હું આ જીવનમાં બાપુ જો કંઈક માણસના જીવનમાં તમને ને મને આ જો વાણી આ સંતો કથા કરે છે આ કંઈક જીવનમાં ઉતરે તો ઉપયોગી છે. બાકી મરી જવાનું. આ તમારા મારા શ્વાસા છે ને ગંગા સતીનો હિસાબ છે. સ્વર છે ને એ જ ઈશ્વર છે. આ હું બોલું છું ને એ તમારા કાન સુધી સંભળાય છે દેખાય છે એ દેખાતો નથી ને એવડો એ જ ઈશ્વર છે. 21,600 શ્વાસાનો બાપુ ગંગા સતીએ હિસાબ માર્યો છે. તમારે ગણવા હોય તો ગણી જોજો. 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો. આ આપણો તમારો મારો હિસાબ જીવનનો. તમે હોઈ ગયા હોય અને તમારા ઉપર એરું આમ હાફ માથે ચડીને વ્યો જાય ખબર ન રહે તમારા શ્વાસા ચાલુ હોય એ કોણ ચાલુ રાખે છે? ને કે આપણે હોઈ ગયા હોય તો શ્વાસા બંધ ન થઈ જવા જોઈએ. ઈ ચાલુ રાખે છે કોણ? બહાર કાંઈ રખડવાની જરૂર નથી. ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો અને એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ આ 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો અત્યારે ઉઠકીને સાફ સૂફ કોણ રાખે? જોવું જોઈએ ને મારી પાસે કોણ બેઠો હમું રાખે? ન જોવું પડે? કોઈ પણ માણસ એમ કે મારે આપઘાત કરીને મરી જવું છે એ પાણીમાં થૂબકો મારે ગમે એટલી મહેનત કરે ને ઉપર ન રહે પાણીના તળિયે જ જાય.
અને જીવ નીકળી જાય પછી પાણી નો હંગરે, પાણી ઉપર કાઢી નાખે. 3.5 મણની જ કાયા હોય, ઉપર કેમ આવતી રહેશે? વજન ક્યાં ગયો? વિચારવા જેવું છે. આપણે બહાર જ આંટા દઈએ છીએ. આ જેટલું દેખાય છે ને એ બધું ખોટું છે. માલપા બધું નક્કી કરવાનું છે. આજે આ બધા કહે છે ને, મારું મકાન, આ મારી વાડી, આ મારું ટ્રેક્ટર ને મારું ખેતર, કાંઈ છે નહીં. તમે ચોકીદાર છો, માલિક કોઈ નથી. અને તમારું હોય લઈ જજો ને બીજા વાપરશે, કોઈ નહીં આપે. અને લઈ જવાની વ્યવસ્થા જ નથી. આપણે ચોકીદાર છીએ. આપણા બાપા જ્યાં આપણે આવ્યા, આપણે જઈશું ને આપણા છોકરા આવશે. આરે કઈ આવવાનું જ નથી. એ ચોકીદાર રિટાયર થાય ને એમ બધા રિટાયર થાય. પેટીયુની રિટાયર, પેટીયું હારે કઈ નહીં આવે. એટલા માટે જ મહાપુરુષો કહે છે કાંઈક ભજન કરી લ્યો. એક ઘડી આધી મેં પુનિયા તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. બસ 24 કલાકમાં જેટલું કર્યું છે તમારી મારી ભેળું આવવાનું. બાકી જય ભગવાન કાંઈ છે જ નહીં. મરી જ જવાનું છે, પાકી વાત છે. અને મને તો આ બધી કરમની ને બરમની મને કાંઈ ખબર પડતી નથી. આ ભાવની જેટલાય માંડે છે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવમાં આમ ને. આ તમારા આવતા ભાવમાં જ્યાં જવાનું, અહીંયા જ્યાં ભાવમાં શું હતા, આમાંથી કોઈક ઊંચો હાથ કરીને કયો હતો. આ બાપુની વાત નથી કરતો, આપણા બેઠા એમાંથી કોઈક ઊંચો હાથ કરીને કયો જ્યાં ભાવમાં જ્યાં હતા. હવે કાલની ખબર નથી ને ભાવની શું ખોડવી. આ મળ્યો એ સુધારી લો ને ભલામણ. આ ભાવ મોળો છે. ઘણા એમ કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અપસરાયું ત્યાં નાચ કરે છે, અહીંયા ફુવારા છે. તો કોઈક જી આવ્યું હોય કોણ મારા પગ ઝાલવાય ના. કોઈક જી આવ્યું હોય કો ઊંચો હાથ તો કરો, કોઈ નથી. તો આ બધા વાતો કરે એ ખોટી. આ બધું આમ જ હાલે છે, કાંઈ છે જ નહીં. આપણે બેઠા છે ને આર્યું એ સ્વર્ગ છે, બાકી સ્વર્ગ વર્ગ નથી. આ સંતોના શરણમાં જે બેહવા મળે છે, સંતોના જે આશીર્વાદ મળે છે, આવા ભજન ભાવ, આવા ભોજન, આવા માંડવા, આવા વક્તા, આવી કથાઓ, આવા ભજન, બાપુ આના સિવાય બીજું કોઈ સ્વર્ગ વર્ગ છે નહીં. અને મને તો એમ થાય કે જીવે એવું હવે આવ્યું. આપણા ગઢા જેવી દિશામાં જઈને જ્યાં છે. આપણે શું ઘટે? વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાદ હિલોળા કરે એવું છે. અત્યારે છોકરાનું આપણે કાજુ બદામ લાવ્યો હોય ને તો પાટું અમારો નથી ખાવું. એટલે ભાઈ ખા ને, હવે અમને પાર લઈ નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે જે ગરીબ માણસો છે, જે હાવ ઝૂંપડામાં રહે છે ને, એની કોઈક બાપુ થોડીક દયા રાખજો. કારણ કે આપણને ખબર છે કે આપણે પાર્લે ખાધા છે, આપણે કાજુ બદામ ખાધા છે. પણ એ બાપુ જે ઝૂંપડામાં રહે છે ને, લુગડા વગેરેના છોકરાને, જે ગરીબ માણસો રહે છે ને, એને પાર્લે હું એને ખબર નથી. કોઈક દેખ મારો નાથ અપાવે ને, કોઈક એક પાર્લેનું પડીકું આપો ને, લુગડા વગેરેના છોકરા ખાય ને, બાપુ એ તમારું ઈશ્વરને નોંધ કરવી પડે. કરવાની જરૂર એ છે. હાથમ આઠમનો તહેવાર હોય અને ઝૂંપડામાં રહેતા હોય, ધરતીને પાત્રે આકાશને ઓઢે, જેની પાસે ધંધો નથી, કાંઈ પૈસા નથી, ભીખ માગીને ખાય છે, એની પાસે જઈને કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે, તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? એટલે લુગડા વગેરેના છોકરાની માં ઝૂંપડામાં હોય ને, એ બહાર નીકળીને એમ કે અમારી પાસે થોડાક પૈસા હતા ને, એ ગોળ ને લોટ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા ન બનાવ્યા. અને જો મારો નાથ કદાચ અપાવે ને, જો કંઈક આપણી બુદ્ધિ કંઈક કામ કરે અને એવા ઝૂંપડામાં 500 કિલો તેલ આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને અને એ લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને રામ, એ ડોક્ટર એમ કે નહીં બચે, પણ મારો બાપ મારી નો કે બાપુ ઈશ્વરને નોંધ કરવી પડે. કરવાની જરૂર આ છે. બાકી તો પૈસા વાળા હોય ને તો સલામો આપણે મારવી જ પડે. આપણને ન ખબર હોય આપણા ગામનો ત્યાં ચમ ભેગા કર્યા છે, પણ એ આપણને નડે એવું હોય, ન હોય ને સલામો મારવી પડે. બાકી ગરીબની જે આંતરડી છે ને ભાઈ, ઈશ્વર છે ને દયાળુ છે, તરાજવું લઈને બેઠો. તમે જોજો દિવાળીનો તહેવાર હોય ને, પૈસા વાળાના છોકરા હોય ને, બે નો એક ફટાકડો લાવે, પણ ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં જ બોલાવવા પડે. એ ઝૂંપડા વાળાને બોલાવે ને એમ કે તું ફોડી ગઈ કે હા લાય બાકા નો હું ફૂટે. એ જળ લઈને દિવાળી મૂકે ને, ઈવડો એ ફટાકડો ફોડે, ઓલો એમ કે ભાઈડે હળગાવ્યો, એ એમ રાજી થાય. ઓલો એમ કે ઓલો બહે વાળો લાવ્યો એ ફૂટ્યો, એમ રાજી થાય. ભગવાનને ખબર છે કે આવડા લાવી શકે એવું નથી. એ કે આવડા લાવ્યા ભલે લાવ્યા, કે આને જીગર નથી દેવી. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે. ઈશ્વર દયાળુ છે, બધાની સામે કેડીથી માંડીને હાથી ઉપર બાપુ બધાના એના ઉપર હિસાબ છે. કોઈ એમ કહેતું હોય ને કે હું આ કરું છું નથી ખબર, ના, એ ખોટા વેમમાં ન રહેતા. ઈશ્વરનું ભજન કરજો, એ જ કંઈક તમને મને ભેળું આવવાનું છે. એક કડી કઈ
અને પછી આપણે બેનને સાંભળો. મેં થોડોક સમય વધારે મારે બેનને જ પહેલા બેહારવા હતા, પણ મારે શું છે થોડુંક મને થોડુંક પલો લાંબો જોવે મારે, અને કોઈક બાકી હોય ને એટલે મને કીડિયું ચડે. એટલે મને એમ થાય કે બેનને બાકી છે ને મારે ચાહું દે આખું મારે ચાહું, બાકી બધા કલાકારનો વારો આવી જાય ને પછી મને મજા આવે. એટલે ગોરા ભગતની એક કડી ગઈ અને પછી બેનને આપણે સાંભળવા છે. રાગ ભગતનો રુદન સાંભળી તેથી જાગી ઉઠા રાધે જામ. ઈ બેવરનું બાળક લઈ વાલો આવ્યા ગોરાને ગામ. એવા દાસ ખુમાન સિંહ ભક્તિ કોને 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 મોંઘી તો પડી, એવો ધ્યાન ધરી રે બોલો. એવો ધ્યાન ધરીને નથી બોલતો, આટલો બધો ડાયરો બેડો પણ છે નથી કોઈ બોલતો. ગમે એ વાંધો પડતો હોય, જે બોલો હું વાંધો કઈ આવે, કઈ પાપ બાપ થતું હોય તો અમારે કઈ કામ નથી, એમ લેતા જાઓ. એકવાર જોરદાર છે બોલો. રામચંદ્ર ભગવાન કી. હા એમ જે બોલો ને કઈક એવો ઉમળકો હોય ને તો અમને એમ કઈક થાય કે અમારું દોણ આમ જાય છે. તમે આમાં એમ નકરા આમ ખીલા ઘોડે બેઠા હોય, આપણને એમ થાય કે અમને શું જોતું હોય છે.
માથું નથી હલાવતા, જે નથી બોલતા, હાથ નથી ઊંચો કરતા, તો આપણને એમ થાય કે આમને જોતું શું હોય છે. એટલે કાંઈક ઉમળકો હોય ને તો કલાકારને મજા આવે. એટલે હવે આપણે પલ્લવીબેન પટેલ એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. અને મને બધાએ શાંતિથી સાંભળ્યો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. કારણ કે મારી ભાષા થોડી કડવી છે, પણ દરદ કડવું પાઈ તો જ મટે, ગોળથી ન મટે. એટલે આ કડવું લાગે પણ ઘરે જઈને સંભાળજો એટલે સારું લાગશે. એટલે હવે બેનને વિનંતી કરું, પલ્લવીબેન પટેલ આવો. આવો. હા સાજિંદા, જલ્દી આવો પછી આંટો મારી. Ponce, Ponce,